નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના ખેડૂતો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ કંપની દ્વારા વળતર નહીં અપાતું હોવાની રજૂઆત કરાઈ છે. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના કેટલાક લોકોને જમીન કંપની દ્વારા લેવા માટે વળતર યોગ્ય નહીં મળતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. બાબરકોટ ગામ નજીક આવેલ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી. તેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને પૂરતું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. ત્યારે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે હકારાત્મક રીતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી. બાબરકોટ ગામના સરપંચના કહેવા પ્રમાણે અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ કંપનીની માઇનિંગ લીઝ આવેલી છે. વર્ષો પહેલા સસ્તા ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી લીધી છે. પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પચાવી પાડવાના ગ્રામજનોએ આક્ષેપ કરી રહ્યા છે. યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરી છે. કલેક્ટર દ્વારા આવતીકાલે અધિકારીઓ સાથે બેઠક બોલાવી યોગ્ય કરવા માટેની ખાતરી આપવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે દૈનિક સોજિત્રા, અમરેલી. રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી. એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા. ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુ પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી. રજૂઆત અસંખ્ય વાર કરી છે ભૂતકાળમાં, પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે. ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું. ભૂતકાળમાં પણ આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી. પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો, અમને સાંભળો એમ નહીં, પણ ખેડૂતોને સાંભળો. એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા. માનનીય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને, ગામના સરપંચશ્રીને અને કહ્યું છે કે આવતીકાલે સવારે 11:30 વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે. એટલે આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એવી અપેક્ષા છે. શું પરિણામ મળશે? બાબરકોટ ગામે 1982 થી અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ, નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ, આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીઝ છે એ બાબરકોટ ગામે આવેલું છે. વર્ષો પહેલાં જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને ભોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે 8-10 હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું. પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકેન પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને બળજબરીપૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે અને લેન્ડ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે. એ બાબતે અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં એની નકલ કલેક્ટર સાહેબે આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો ઇસ્યુ ઊભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહ્યું છે.